ભરૂચની સેવાયત સમિતિ દ્વારા ફરી એકવાર માનવતાનો અનોખો દાખલો આપવામાં આવ્યો છે। રાજસ્થાનથી રોજગારી માટે ભરૂચ આવેલા 42 વર્ષના કિશોરભાઈનો થોડા સમય પહેલા રેલવે સ્ટેશન પાસે અકસ્માત થતા તેઓ પથારીવશ બની ગયા હતા। સેવાયજ્ઞ સમિતિના પ્રયત્નોથી સારવાર મેળવી તેઓ ફરી તંદુરસ્ત થયા છે અને હવે પોતાની માતા પાસે રાજસ્થાન પરત જઈ રહ્યા છે। તે જ રીતે ભરૂચના રહેવાસી દિનેશભાઈ જે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર અનાથની જેમ પડેલા હતા, તેમણે પણ સંસ્થાની સેવા ભાવનાથી સારવાર મળી અને હવે તેઓ સંપૂર્ણ રીતે સાજા થયા છે। સંસ્થા દ્વારા બંને વ્યક્તિઓને તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં આવતા પરિવારજનોની આંખોમાં આનંદના આંસુ જોવા મળ્યા હતા। સેવાયજ્ઞ સમિતિએ ફરી એકવાર સમાજ સામે માનવ સેવા અને કરુણાનો પ્રેરણાદાયક સંદેશો આપ્યો છે। આ પ્રસંગે સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ, હિમાંશુભાઈ સહિતના કાર્યકરો અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા। આ સાહેબે મારી સેવા કરી, સારો કરાવ્યો। હવે મારે ઘરે જવા માંગુ છું, થોડું આંખોનું સારું થઈ જાય। તમે કઈના છો? અને રાજસ્થાનનો છું, જાલોર જિલ્લાનો છું। ભરૂચ શું કામ આવ્યા હતા? ભરૂચ આવ્યો તો આંખોનું બતાવવા આવ્યો હતો ને આ એક્સિડન્ટ થઈ ગયું। કેટલા વખતથી તમે અહીંયા ગાડી છો? અહીંયા તો 2-3 મહિના થઈ ગયા। હવે તમારે શું ઈચ્છા છે? હવે મારે ઘરે જવાની ઈચ્છા છે। અહીંયા કેવું રહ્યું તમારે? અહીંયા એકદમ શુદ્ધ રહ્યું। અમે સંસ્થાના સ્વયંસેવકોએ ડૉક્ટર કુણાલ સરના અંડરમાં, ઓર્થોપેડિક સાહેબના અંડરમાં એમનું ઓપરેશન કરાયું અને તમે જોઈ શકો છો કે હવે એ ચાલતો પણ થઈ ગયા છે અને એની ઈચ્છા એવી છે કે હવે હું મારા ઘરે જ જતો રહું, જ્યાં મારી માતા સાથે રહીશ અને ત્યાં કામ ધંધો કરી અને પોતાને માતાની સેવા કરીશ।